अति पावन मधुर सरस अरुवती मन भावन। નમસ્તે મિત્રો, મનને ઝરૂકે તમારું સ્વાગત છે। રામાયણનું નામ સાંભળતા જ તમારા મનમાં કયા દ્રશ્યો આવે છે? પણછ ચડાવતી વખતે તોડી નાખવામાં આવેલું પિનાક ધનુષ્ય, માયાવી સોનાનું હરણ કે 10 માથાવાળો રાવણ? સદીઓથી આપણને કહેવામાં આવ્યું છે કે રામાયણ એ રામનું અયન એટલે કે રામની યાત્રા છે। સીતાને આપણે માત્ર રામાયણનું એક પાત્ર માન્યું છે, જેને સ્વયંવરમાં જીતવાની છે, જેને રાવણથી બચાવવાની છે અને જેની પવિત્રતા સિદ્ધ કરવા માટે એને અગ્નિ પરીક્ષામાં ઉતારવાની। રામાયણના દરેક તબક્કા પર રામના નિર્ણયો રાજધર્મ અને મર્યાદા પુરુષોત્તમની ભૂમિકામાં લેવાયેલા છે। રામ પાસે પોતાની ચોઈસ નહોતી, એમને બીજા લોકોને રાઈટ લાગે એવા નિર્ણયો લેવાના હતા। પણ સીતા પોતાના નિર્ણયો લેવામાં સ્વતંત્ર હતી। જીવનના દરેક અઘરા વળાંક પર સીતા પાસે ચોઈસ હતી। સીતાના નિર્ણયો, તેની પાછળના તેના વિચારો, એની સંજોગોની સમજ અને એણે કેળવેલા વિવેકની વાર્તા એટલે સીતાયન। તો ચાલો આજે આપણે ઘડીકવાર મનને ઝરૂકે બેસીને સીતાયનની વાત જાણીએ। રામ અને સીતાના લગ્ન પછીનો પહેલો પ્રસંગ છે, જ્યારે રામને વનવાસ જવાનું કહેવામાં આવે છે। मुझे वनगमन की आज्ञा दीजिए। मैं अभी आपसे विदा मांगने आई हूँ। कहाँ जाएगी? जाइए जाएंगे। सीते, ये तुम क्या कह रही हो? वन में साथ जाने का अर्थ जानती हो? हे आर्य श्रेष्ठ, अपने धर्म के साथ मुझे भी अपने धर्म का पालन करने दीजिए। माता पिता भाई बहन सारे नाते पीछे रह जाते हैं, केवल स्त्री स्वामी के भाग्य का अनुसरण करती है। सीता, तुम वन में भी एक महारानी की भांति ही रहोगी। क्षमा पितृदेव, जिसका पति तपस्वी वेश में रहेगा, उसकी पत्नी राजसी ठाट से जीवन बिताए, क्या उसको शोभा देगा? क्या ये स्त्री धर्म के अनुकूल है? क्या इससे मेरे पिता की शोभा बढ़ेगी या मेरे ससुराल के कुल का यश बढ़ेगा? એ વખતે પણ સીતા પાસે 2-3 ચોઈસ હતી। એ રામને જવા દઈને પોતે અયોધ્યાના મહેલમાં રહી શકે છે, અથવા એ પોતાના પિયર મિથિલામાં રાજા જનક પાસે જઈ શકે છે। એક તરફ સુરક્ષિત મહેલ, ગૌરવશાળી જીવન અને રાજવી વૈભવ છે, તો બીજી બાજુ કઠોર જંગલ, હિંસક પશુઓ અને અનિશ્ચિત ભવિષ્ય છે। મહેલોનો એશો આરામ છોડીને સીતા રામ સાથે વનમાં જવાનું પસંદ કરે છે। સીતા અહીં ફરજને કારણે વનવાસ જવાનું પસંદ નથી કરતી, પણ કમ્પેનિયનશિપને કારણે કરે છે। તેનો તર્ક છે કે જો પ્રેમ સાચો હોય તો માત્ર સુખમાં નહીં પણ દુઃખમાં પણ અડધો ભાગ માંગવો જોઈએ। સીતા મજબૂરીમાં નથી જતી, આ એનો પોતાનો નિર્ણય છે। ઇનફેક્ટ આ નિર્ણય પર સહેમત થવા માટે એ રામને સમજાવે છે, દલીલ કરીને પોતાની બાજુ રજૂ કરે છે અને અંતે રામને મનાવી લે છે। નેક્સ્ટ પ્રસંગ છે લક્ષ્મણ રેખા ઓળંગવાનો। લક્ષ્મણ એક રક્ષા કવચ દોરીને ગયા છે, સામે સાધુના વેશમાં રાવણ ભિક્ષા માંગી રહ્યો છે। એ વખતે પણ સીતા પાસે ચોઈસ હતી, લક્ષ્મણની આજ્ઞાનું પાલન કરવું કે ભૂખ્યા સાધુને ભોજન આપવું। मुनिराज, मैं आपके लिए भोजन लाई हूँ, कृपया आप ही को यहाँ आना होगा। कोई संत महात्मा द्वार पर आ जाए तो बड़े आदर से स्वयं उसके पास जाकर उसके चरण छूकर भिक्षा दी जाती है। कृपा करके अपनी बात को बुरा न माने। बस बहुत हो चुका, तुम बार बार हमारा तिरस्कार कर रही हो। ठीक है, हम तुम्हारे द्वार से भूखे ही चले जाएंगे। हम श्राप देते हैं तुम्हारे पति को। नहीं नहीं, अब मुझे श्राप मत दीजिए, मैं वहीं आती हूँ। आप मेरे पति को श्राप मत दीजिए। જો તે આ રેખા ઓળંગે તો જીવનું જોખમ છે, અને જો ન ઓળખે તો વર્ષોથી ચાલી આવતી અતિથિ સત્કારની પરંપરાનું અપમાન છે। ઇનફેક્ટ કોઈ ઋષિને ક્રોધિત કરવાનો ડર છે। સીતા ભોળપણમાં રેખા નથી ઓળંગતી, પણ કરુણામાં ઓળંગે છે। તે વિચારે છે કે જો હું એક ભૂખ્યા માણસને પાછો મોકલું તો મારામાં અને રાક્ષસોમાં શું ફરક રહેશે। તે સ્ત્રીના રક્ષણ માટે બનેલા કાયદા કરતાં અતિથિ સત્કારને, પરિવારના રક્ષણને વધુ મહત્વ આપે છે। આગલો પ્રસંગ છે અશોક વાટિકા। અપહરણ કર્યા પછી રાવણ સીતાને અશોક વાટિકામાં રાખે છે અને તેને લલચાવે છે, તેને રાણી બનાવવાની અને ऐशो आरामनी ऑफर આપે છે। ऐसे रूप सौंदर्य की स्वामिनी होकर इस प्रकार पृथ्वी पर सोना, निरंतर चिंता करते रहना, मैले वस्त्र पहनना, यह सब तुम्हें शोभा नहीं देता। तुम्हारे लिए तो हमारे महल में दिव्य आभूषण, हीरे मोती माणिक अर्थात संसार के सारे सुख हाथ बांधे तुम्हारी सेवा के लिए खड़े हैं।
याद रखो, जिस प्रकार सूर्य से उसकी प्रभा अलग नहीं हो सकती, उसी प्रकार मैं भी श्री राम जी से अभिन्न, मैं एक पतिव्रता हूँ। मैंने एक बड़े कुल में जन्म लिया है, मेरा एक पवित्र कुल में संबंध हुआ है। मुझसे कोई लोक निंदित कार्य संभव नहीं हो सकता। અગેન સીતા પાસે ચોઈસ હતી, એક બાજુ મૃત્યુનો ભય અને અપમાન, બીજી બાજુ આત્મસમર્પણ કરી લક્ઝુરિયસ લાઈફ જીવવાની ઓપોર્ચ્યુનિટી. આફ્ટર ઓલ રાવણ એક સફળ પુરુષ હતો. રાવણને તાબે નહીં થવાનો અને પોતાના ચારિત્રને જાળવી રાખવાનો મજબૂત નિર્ણય સીતા અશોક વાટિકામાં કરે છે. રાવણનો વિરોધ માત્ર રામની પત્ની હોવાથી નથી કરતી, પણ નૈતિકતા માટે કરે છે. સીતા મહેલના સુખનો અસ્વીકાર કરીને ઝાડ નીચે રહેવાનું પસંદ કરે છે અને સાબિત કરે છે કે કોઈ પણ સત્તા કે પુરુષ તેના શરીરને કેદ કરી શકે પણ તેના મનને નહીં. હનુમાનજી સાથે નહીં જઈને પોતાના પતિને જ લેવા આવવા મજબૂર કરતી સીતા ફક્ત પોતાના પર જ નહીં પણ રામની શક્તિ પર પણ દ્રઢ આત્મવિશ્વાસ દર્શાવે છે. છેવટનો પ્રસંગ છે સીતાનો ભૂમિ પ્રવેશ. તમને તો ખબર જ છે કે રામાયણમાં સીતાજીને એકથી વધુ વાર પોતાની પવિત્રતા સાબિત કરવી પડે એવા પ્રસંગો ઊભા થાય છે. જ્યારે લવકુશ સાથે સીતા વાલ્મીકી આશ્રમમાંથી અયોધ્યા પરત આવે છે ત્યારે ઋષિ મુનિઓની હાજરીમાં સીતાને ફરીથી પવિત્રતા પુરવાર કરવાનું કહેવામાં આવે છે. जन समुदाय में शुद्ध प्रमाणित हो जाने पर ही मिथिलेश कुमारी में मेरा प्रेम हो सकता है. मैं श्री रघुनाथ जी के सिवा किसी दूसरे पुरुष का मन से भी चिंता नहीं करती. यदि ये सत्य है तो आज भगवती पृथ्वी देवी मुझे अपनी गोद में स्थान दे. मुझे आज्ञा दे. સીતા વિચારે છે કે જો હું આજે આ પરીક્ષા આપીશ તો દુનિયાની દરેક સ્ત્રીને એવો સંદેશ આપીશ કે પુરુષો ગમે ત્યારે અને ગમે તેટલી વાર તમારી કસોટી કરી શકે છે અને એક સ્ત્રી તરીકે તમારે નમવું પડશે. પોતાના આત્મસન્માન અને આવનારી પેઢીઓના સ્ત્રીઓના હક માટે બીજી વાર પવિત્રતા સાબિત કરવાની ના પાડી દે છે. ઉલટું તેને અપમાન ગણીને ધરતીમાં સમાઈ જવાનું પસંદ કરે છે. આપણો સમાજ સદીઓથી સીતા જેવી સહનશીલ પત્નીની કામના કરતો આવ્યો છે, પણ શું આપણે ક્યારેય સીતા જેટલી સ્વતંત્ર વિચારની સ્ત્રીને સ્વીકારવા તૈયાર થયા છીએ? જો રામ સમાજ કરતાં સીતાના સત્યને વધુ મહત્વ આપી શક્યા હોત તો કદાચ રામાયણની કથાનો જુદો જ અંત આવ્યો હોત. જે પ્રેમ તમારા આત્મસન્માનને માન ન આપી શકે અને ધોબીના મેણા જેવા સમાજના વર્તનને વધુ મહત્વ આપે એવા પ્રેમને શું કરવો છે? એવો પ્રેમ તો ત્યાગવા લાયક જ છે. રામાયણ અને સીતાયણ એક જ સિક્કાની બે બાજુઓ છે, પરંતુ બંનેના સાર અલગ છે. રામાયણ મર્યાદા અને ફરજની એક હેન્ડબુક છે, તો સીતાયણ આપણને વોટ ઇઝ રાઇટ તે નક્કી કરવાની, એનાલિટિકલ થિંકિંગની અને ડિસિઝન મેકિંગની પ્રોસેસને સમજી શકવા માટેની ગાઈડબુક છે. રામ પ્રજાની અપેક્ષાઓ, પૂર્વજોના નિયમો અને મુગટના ભાર હેઠળ બંધાયેલા હતા. પોતાની મર્યાદાના તેઓ પોતે જ કેદી હતા. પણ સીતા જે બધું છોડીને ગૌરવ સાથે ચાલી નીકળે છે તે જ સાચા અર્થમાં મુક્ત હતી. આ વિડીયોની છેલ્લી વાત કરતા પહેલા એક જરૂરી વાત. બંને જરૂર ખેતી ચેનલની રજૂઆત જો તમને ગમતી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ને હવે કન્ક્લુઝન. કોઈ પણ ભારતીય માટે રામાયણની વાતો અલૌકિક અને હૃદયસ્પર્શી છે. તેને વારંવાર એટલે કે પુનઃ સાંભળીએ તો પણ દર વખતે એમાંથી કંઈક નવું જ જાણવા મળે છે. આ વિડીયોને છેક સુધી જોવા બદલ અને આપણી સંસ્કૃતિમાં રસ લેવા બદલ મનને જરૂર કહેતી તમ સૌને જય સિયારામ. जय जनक नंदिनी जगत वंदिनी जग आनंद श्री जानकी रघुवीर